સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે અને 23 એપ્રિલને રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જાણીતા એડવોકેટ અજયભાઈ ભાંભડિયા પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે। ઉનામાં આપ ઉમેદવાર પર શંકાસ્પદ ફાયરિંગ મુદ્દે અજયભાઈના કહેવા મુજબ બે અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું છે। 23 એપ્રિલ રાત્રે અંદાજે 10 વાગ્યાના અરસામાં તેઓ પોતાની કાર લઈ તપોવન પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કારને નિશાન બનાવી હુમલો કર્યો હતો। અજયભાઈ સમય સૂચકતા વાપરી પોતાના જીવ બચાવવા કાર સીધી પોલીસ સ્ટેશને હકારી મૂકી હતી। જોકે પોલીસે ફાયરિંગની ઘટના નકારી સમગ્ર ઘટનાની તપાસ માટે FSL પણ બોલાવી છે। આ હુમલાના સમાચાર વાયુવેગે ઉના શહેરમાં ફેલાઈ જતા રાજકીય ગરમાવો આવી ગયો છે। આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવાર પર થયેલા હુમલાનો કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે। જોકે આ હુમલો કોણે અને શા માટે કર્યો આ તમામ સવાલોનો જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે। પાસે મારી ઉપર બે બાઇક સવારો આવેલા સામેથી રોંગ સાઈડમાં અને મારી ઉપર ડાયરેક્ટ જીવલેણ હુમલો કરેલો, મને મારી નાખવા માટે આવેલા। તમે એકલા હતા? તમારી સાથે કારમાં કોઈ હતું? નહીં, હું એકલો જ હતો। એ લોકો પછી ક્યાં ગયા, કોણ હતું, કોઈ એ કંઈ ખબર નથી, પણ આ બધી વસ્તુની પાછળ ઉનાના MLAનો હાથ છે, કાળુ ચન્નાભાઈ રાઠોડ। કઈ રીતે કહી શકો તમે કે કારણ કે મેં એની 5-6 મહિના પહેલાં પણ વિડીયો ક્લિપો બધી વાયરલ કરેલી, પછી કોર્ટમાં પણ એના મમ્મી અને મારા દાદીમાએ એની વિરુદ્ધ પણ દાવો દાખલ કરેલો છે પાર્ટીસ્યુટ। અને જે આ ચૂંટણી નગરપાલિકાની છે એમાં અમે ઉમેદવારી નોંધાવી છે, એનું મતભેદ રાખી અને અમારી ઉપર કાળુ કેસી રાઠોડ ચન્ના ઉર્ફે કેસી રાઠોડ, કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ ઉર્ફે કેસી રાઠોડ, જે અત્યારના ચાલુ ધારાસભ્ય છે ઉના ગીરગઢડાના રાણુ વિધાનસભાના, એને મારી ઉપર કાવતરું મારી નાખવાનું કાવતરું રચેલું છે। પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બનેલી ઘટના અંગે રજૂઆત કરતી વખતે જ અજયભાઈ અચાનક ઢળી પડતા હતા। ગંભીર પરિસ્થિતિ જોતા પોલીસે તાત્કાલિક તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। પ્રાથમિક વિગતો મુજબ હુમલા દરમિયાન કારનો કાચ વાગવાથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજયભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જોકે પોલીસ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે। હાલ પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાનું સમર્થન કરવામાં આવ્યું નથી। પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપોવન પાટિયા નજીક ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે। પોલીસે FSLની ટીમને પણ બોલાવી છે। આ સાથે હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।